ગઈકાલે સવારે 10 વાગ્યાથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ અમરેલીના રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ કર્યા હતા. આજે પેટમાં અન્નનો દાણો નહીં નાખ્યાને 24 કલાક પૂરા થયા છે. અપેક્ષા હતી કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ પીડિત પાયલને ન્યાય અપાવશે, એક કુંવારી દીકરીનો વરઘોડો કાઢ્યો એને સજા અપાવશે, એક નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનારા લોકોના કાયમી કરાવશે. કમનસીબે હાલ પર્યંત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા મને આ મંચ ઉપર સમર્થન આપનારા ગુજરાતના, સૌરાષ્ટ્રના હજારો લોકો જે છેલ્લી 24 કલાકમાં આવ્યા એમને અને સમગ્ર ગુજરાતને રંજ છે. એક પાયલની લડાઈ નથી, આ લડાઈ હવે પછી ગુજરાતમાં 18 વર્ણની લડાઈ છે. ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ ઉંચકાતો હાથ એ થરથર કાપે એવી વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરવા માટેની લડાઈ છે. અને અમે આ લડાઈને રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું. આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા 24 કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હાલ પર્યંત પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે એ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા, એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત. વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે ને તો એનો અફસોસ નહીં હોય. પણ આ સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા રાખે. મુદ્દા નંબર 2, સમગ્ર ગુજરાતને લાછન લગાડનારી આ કમનસીબી ઘટના કોના ઈશારે થઈ? આ દીકરીનો કોના ઈશારે, એક કુંવારી કન્યાનો કોના ઈશારે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પાટે હુવડાવીને પોલીસ દ્વારા પટ્ટા મરાવવામાં આવ્યા? એ ગુજરાત જાણવા માંગે છે. આ મનીષ વગાસિયાના ભૂતકાળમાં ભાગીદાર રહેલા માનની કૌશિકભાઈ, એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી. કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે, આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે. પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, કૌશિક વેકરિયાના રાજકીય હરીફ એવા મનીષ વગાસિયા તાલુકા ભાજપના પ્રમુખ ન બને એટલા માટે આ અસલી પત્રની અંદર નકલી ફરિયાદ દાખલ કરાવી મનીષ વગાસિયાનો હિસાબ કિતાબ કરવામાં એક નિર્દોષ દીકરી એની આબરૂ દાવ ઉપર લાગી છે અને આજ સુધી એનું સત્ય બહાર નથી આવ્યું. માટે હું આપના મારફતે સરકારને વિનંતી કરું છું કે જો સત્યને ઉજાગર કરાવવું હોય, આ પોલીસ કોની આંગળીએ નાચીને એક નિર્દોષ કન્યા ઉપર જુલમ ગુજાર્યો એ ગુજરાતની પ્રજાને જાણવાનો અધિકાર છે. અને એટલે હું માનની મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે તમારી સરકારનું અભિન્ન અંગ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી, અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ, એક નાલાયક અને નપાવટ નેતા, એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે. ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે
એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. માટે માનનીય મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે. ત્રીજો મુદ્દો, આ દીકરીને શુક્રવારે અડધી રાતે ઘરેથી ઉઠાવી જવામાં આવી. શનિવારે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓ હતા. એ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ભાઈ હર્ષ સંઘવી દ્વારા હેલિકોપ્ટર લાવીને ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવીને મહારાજ મુનિ સાહેબના દર્શનના બહાને અમરેલી એસપીને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે આ દીકરીને જાહેરમાં વરઘોડો પોલીસે કાઢ્યો. માનનીય હર્ષભાઈ, તમે અમરેલી એસપીને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી? તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિનઅધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં 17 કલાક ગોંધી રાખી? એનો પણ એ હકીકત જાણવાનો પણ ગુજરાતની જનતાને અધિકાર છે. દાદા, ખાટલે ખોટ છે. તમે જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોપી છે ને, એને જ કદાચ આ કેસની પણ હોપારી લીધી હશે અને એને જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી લીધી હોય, ષડયંત્ર રચ્યું હોય એવી મને શંકા છે. એટલે અમરેલીના એસપીએ, અમરેલીના પોલીસ તંત્રએ કોના કહેવાથી હર્ષ સંઘવીએ અમરેલી એસપી ને સૂચનાઓ આપી આ દીકરીને અડધી રાતે પોલીસ પાસે ઉઠાવડાવી, આ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવડાવ્યો, એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મરાવી? એ સત્યને ઉજાગર કરવા માટે આ રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી એનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો છે. ગૃહમંત્રી, નાયબ મુખ્ય દંડક, અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ, ટેલિફોનિક ચર્ચા થઈ, વોટ્સએપ કોલ થયા, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કનેક્ટ થયા? એ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે. આના કોલ ડિટેલ છે, એ તપાસનો હિસ્સો બનવા જોઈએ. અને આ જ વાતો સાથે ફરીથી ન્યાયની અપેક્ષાએ તમારો કાર્યકર્તા, સામાજિક અગ્રણી, રાજકીય આંચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ 24 કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે. ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી અને સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી આ ધરણાનો મંચ શરૂ રહેશે. આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી નગરના વેપારીજનોને હૃદયથી વિનંતી કરું છું કે આપ મારી વિનંતી ઉપર અડધો ટક માટે તમારા ધંધા રોજગાર બંધ રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા, સરકારની આંખ ખોલવા, સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું. આવતીકાલે 11 તારીખે સવારમાં અડધો ટક માટે વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળે એવું નારી સ્વાભિમાન મંચ ઉપરથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વિનંતી કરે છે. અમરેલી બંધમાં અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મિત્રો, આજે સરકારને સંદેશ આપવા માટે ધરણા કર્યાના 24 કલાક પૂરા થયા છે. એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી, શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી. એટલે આજથી જ અમે રાજ્યના પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની થતી હશે એ કાયદાકીય લડાઈની અમે આજથી
શરૂઆત કરી રહ્યા છે. આ કાયદાકીય લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનું આજથી શરૂ કરશું. નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય. જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આંચળા ઘરે મૂકે, સામાજિક તડજોડથી ઉપર ઉઠી 18 વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિમાં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને, સામાજિક આગેવાનોને, સમાજ સેવીઓને, સ્વૈચ્છિક સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો સાથે મળી અને ગુજરાતની દરેક દીકરી એની શીલ, એની આબરૂ, એની લજ્જા, એની મર્યાદા જળવાય, એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ, એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ. સમગ્ર ગુજરાતમાં શહેર, જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે અમે હવે આગળ વધવાના છીએ. ગુજરાતના તમામ તાલુકા સ્તરે પીડિત પાયલને ન્યાય મળે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મહિલા સ્વસહાય જૂથો નો સંપર્ક કરી આ ગુજરાતની દરેક માં, દરેક બહેન, દરેક દીકરી એ જ્યાં રહેતી હોય પોતાના ઘરની આજુબાજુમાં, પડોશમાં મહિલાઓના દરવાજા ખટખટાવીને ભવિષ્યની અંદર આપણી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે જન જાગૃતિ અભિયાનને આગળ ધપાવે એવી નારી સ્વાભિમાન મંચના ઉપરથી હું સમગ્ર ગુજરાતની બહેનોને વિનંતી કરું છું. આ બનાવ એ ગુજરાત ઉપર, ગુજરાતની સંસ્કૃતિ ઉપર, ગુજરાતના સંસ્કારો ઉપર વ્રજઘાત છે, કમનસીબ ઘટના છે. ત્યારે વારંવાર નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે કે આ ન્યાયની લડાઈમાં આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે આ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે, પૂજ્ય સંતો છે, તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે, સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે, આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર નારી સ્વાભિમાન આંદોલન સમિતિને ખુલીને સમર્થન કરે, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે સરકારને જાગૃત કરે એવી વિનંતી સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો, તમામ સાધુઓ, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, તમામ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે, નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે, એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધપવાના છીએ. મિત્રો, આપ સૌએ એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા, જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી, જેલના સળિયા પાછળ ધકેલાણી હતી, ત્યારે એને બહાર કાઢવા માટે, ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનું આપ પડખું બન્યા છો. દીકરીને આપે સૌએ સહકાર આપ્યો છે. એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો, સામાજિક લોકો, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ, આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો
મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રીય આંદોલન દીકરીને ન્યાય આપો, કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો, આપ સૌ સમર્થન કરશો એવી હૃદયથી. પરેશભાઈ, સરકાર દ્વારા મારો તમને તંત્રને પરવાનગી નહીં આપે તો શું કરશું? પરેશ ધાનાણી આ મંચ ઉપર એકલા અન્નના દાણા વગર 24 કલાક પૂરા કર્યા છે. આપ સૌ એના સાક્ષી છો. અને હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનની પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું કે તમારો સાથી આ મંચ ઉપર એકલો કાફી છે. આ લડાઈને આગળ ધપાવવા, એનો વ્યાપ વધારવા, એની આક્રમકતા, એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનું થાય તો કાયદાકીય મોરચે એ લડાઈ લડવા જેનીબેન તમે આગળ વધો, સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો, અને રાજકીય મોરચે સંકલન માટે આદરણીય વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે. તમારી સામે મંચ ઉપર બેઠો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે, અરજી કરી છે, અને આગામી 24 કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે. મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી આ મંચ ઉપર બેઠો છે, એ ઊભો નથી થવાનો. એને જેલમાં પૂરશે ને તો પણ મારું આંદોલન